નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જીએસઆરટીસી હેલ્પર માટેનું મોડેલ પેપર નંબર 4 જોઈશું, જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. અકસ્માત થવાના કારણો જણાવો. તો અકસ્માત થવાના કારણોમાં સાચો જવાબ રહેશે મિત્રો ઉપરના બધા જ, એટલે કે ભાઈ અજ્ઞાનતા, અયોગ્ય શારીરિક લાયકાત, અયોગ્ય પોશાક. આગળનો ક્વેશ્ચન, સલામત ગેસ વેલ્ડિંગ કરતી વખતે શું પહેરવું જોઈએ? સલામત ગેસ વેલ્ડિંગ વખતે શું પહેરવું જોઈએ? સાદા ગ્લાસ, સેફ્ટી ગોગલ્સ, વેલ્ડિંગ ગ્લાસ કે સન ગોગલ્સ? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, વેલ્ડિંગ ગ્લાસ પહેરવા જોઈએ. અકસ્માત થાય ત્યારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? તો અકસ્માત થાય ત્યારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? ત્રીજા ક્વેશ્ચનનો સાચો જવાબ રહેશે પ્રાથમિક સારવાર પહેલાં તો આપવી જોઈએ, પછી આગળની કાર્યવાહી કરવાની હોય. ચોથા નંબરનો ક્વેશ્ચન, જોબ અથવા મશીનને સાફ કરવા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ? ચોથા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ક્લિનિંગ બ્રશનો ઉપયોગ કરવો જોઈએ. અકસ્માત થવા માટેના મુખ્ય જવાબદાર કારણો કયા છે? તો અકસ્માત થવા માટેના મુખ્ય જવાબદાર કારણોમાં સાચો જવાબ આવે મિત્રો ઉપરના બધા જ, એટલે કે મશીનની ખામી પણ હોઈ શકે, માનવીય ભૂલ પણ હોઈ શકે, ઓછો પ્રકાશ પણ હોઈ શકે. ત્રણેય ઓપ્શન આવી શકે જવાબમાં. સલામતીનો પ્રકાર જણાવો. છઠ્ઠા ક્વેશ્ચનમાં સલામતીનો પ્રકાર જણાવો. આમાં પણ ઉપરના બધા જ સાચા જવાબ આવશે, એટલે કે પોતાની સલામતી એટલે કે પર્સનલ સેફ્ટી, જનરલ સલામતી એટલે કે જનરલ સેફ્ટી, મશીનરી સલામતી એટલે કે મશીન સેફ્ટી. આ સલામતીના પ્રકાર છે. સાતમા નંબરનો ક્વેશ્ચન, ડૉક્ટર સારવાર ક્યારે કરવામાં આવે છે? પ્રાથમિક સારવાર ક્યારે કરવામાં આવે છે? સાતમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ડૉક્ટર પાસે જતા પહેલાં પ્રાથમિક સારવાર આપવી જરૂરી છે. પ્રાથમિક સારવારના સાધનો તથા દવા રાખવાના બોક્સને ખાલી જગ્યા કહે છે. જે પ્રાથમિક સારવારના આપણે સાધનો જેમાં રાખતા હોય અથવા જે દવા રાખતા હોય એ બોક્સને શું કહેવામાં આવે છે? તો આઠમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ફર્સ્ટ એડ બોક્સ કહેવામાં આવે છે. હાડકું ભાગી ગયું હોય ત્યારે હાડકાને મૂળ સ્થિતિમાં પકડી રાખવા માટે ખાલી જગ્યાની પટ્ટીઓનો ઉપયોગ થાય છે. તો નવમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો વાંસની પટ્ટીઓનો ઉપયોગ થાય છે. દસમા નંબરનો ક્વેશ્ચન, લોહી વહી જતું હોય ત્યારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? લોહી વહી જતું હોય ત્યારે સૌ પ્રથમ શું કરવું જોઈએ? બી ઓપ્શન સાચો જવાબ રહેશે લોહી વહી જતું બંધ કરવું પડે. આગળનો ક્વેશ્ચન, કરંટ લાગેલ વ્યક્તિને ખાલી જગ્યા મદદથી તારથી છૂટો પાડવામાં આવે છે. એટલે કરંટ લાગેલ વ્યક્તિને શાની મદદથી તારથી છૂટો પાડવામાં આવે છે? 11મા નંબરના ક્વેશ્ચનમાં લાકડીથી તેને છૂટો પાડવો જોઈએ. 12મા નંબરનો ક્વેશ્ચન, પ્રાથમિક સારવારનું મહત્ત્વ જણાવો. પ્રાથમિક સારવારનું શું મહત્ત્વ છે? તો આમાં પણ આપેલ તમામ જવાબ આવે, એટલે કે જાનહાનિ થતી અટકે છે, દર્દીને મોટું નુકસાન થતું અટકે છે, દર્દીને પીડા ઓછી થાય છે. એટલે કે આ પ્રાથમિક સારવારનું મહત્ત્વ છે. સામાન્ય તાવ આવે ત્યારે કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? તો સામાન્ય તાવ આવે ત્યારે કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? 13મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, પેરાસિટામોલ આપવામાં આવે છે. 14મા નંબરનો ક્વેશ્ચન, દુખાવામાં રાહત મેળવવા માટે કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? તો દુખાવામાં રાહત માટે કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? બુફેન ટેબ્લેટ આપવામાં આવે છે. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. દર્દી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે શું કરવું જોઈએ? દર્દીને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે શું કરવું જોઈએ? 15મા નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા જોઈએ. 16મા નંબરનો ક્વેશ્ચન, આધુનિક ફર્સ્ટ એડ બોક્સમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? આધુનિક ફર્સ્ટ એડ બોક્સમાં શેનો સમાવેશ કરવામાં આવે છે? તો આમાં પણ આપેલ તમામ જવાબ આવે, એટલે કે બર્ન સ્પ્રે પણ હોય છે, પેઇન રિલીફ સ્પ્રે પણ હોય છે અને એન્ટીસેપ્ટિક સ્પ્રે પણ હોય છે આધુનિક ફર્સ્ટ એડ બોક્સમાં.
આંખમાં કંઈ પણ વસ્તુ પડે ત્યારે સૌપ્રથમ શું કરવું જોઈએ? તો આંખમાં કંઈ પણ વસ્તુ પડે ત્યારે સૌપ્રથમ ચોખ્ખા પાણીથી આંખ સાફ કરવી જોઈએ, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. વાહનમાં પ્રાથમિક સારવાર માટે કઈ જોગવાઈ કરેલ છે? તો વાહનમાં પ્રાથમિક સારવાર માટે કઈ જોગવાઈ કરેલ છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન. દરેક વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે. વર્કશોપમાં અકસ્માત ન થાય તે માટે શું કરવું જોઈએ? તો વર્કશોપમાં અકસ્માત ન થાય તે માટે દરેક વર્કરને સલામતીની તાલીમ આપવી જોઈએ, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 20મા નંબરના ક્વેશ્ચનમાં પ્રાથમિક સારવાર બોક્સમાં શું રાખવામાં આવતું નથી? પ્રાથમિક સારવાર જે બોક્સ હોય છે એમાં શું રાખવામાં આવતું નથી? તો મિત્રો તેમાં ઇન્જેક્શન હોતું નથી, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. દાઝી ગયેલા ભાગ ઉપર શું લગાવવું જોઈએ? દાઝી ગયેલા ભાગ ઉપર શું લગાવવું જોઈએ? તો તેના ઉપર બર્નોલ લગાવવું જોઈએ, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ઇલેક્ટ્રિક શોક લાગે ત્યારે ખાલી જગ્યા પદ્ધતિમાં દર્દીને ઊંધું સુવડાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. ઇલેક્ટ્રિક શોક લાગે ત્યારે કઈ પદ્ધતિમાં દર્દીને ઊંધું સુવડાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે? તો 22મા નંબરના ક્વેશ્ચનમાં શેફરની રીતથી સુવડાવવામાં આવે છે. 23મા નંબરનું ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક શોક લાગે ત્યારે ખાલી જગ્યા એટલે કે કઈ પદ્ધતિમાં દર્દીને સીધો સુવડાવીને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે? તો 23મા નંબરના ક્વેશ્ચનમાં સિલ્વેસ્ટરની રીતથી તેને સુવડાવવામાં આવે છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. 24મા નંબરનો ક્વેશ્ચન, જેમાં શરીર પર પડેલા ઘાને સાફ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો શરીર પર પડેલા ઘાને સાફ કરવા માટે ડેટોલનો ઉપયોગ કરવામાં આવે છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 25મા નંબરના ક્વેશ્ચનમાં અકસ્માત તથા કટોકટીના સમયે એમ્બ્યુલન્સ માટે ખાલી જગ્યા નંબર ડાયલ કરવામાં આવે છે. તો 25મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો આ હતા આજના મહત્ત્વના 25 પ્રશ્નો. આવનારી પરીક્ષા માટે તમને ઉપયોગી થઈ રહેશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.